તો ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગાંધીનગરમાં રહેતા યુવાને કર્યું ઉત્કૃષ્ટ પ્રદર્શન ત્યારે હિતાર્થ સોનીએ રાષ્ટ્રીય કક્ષાનું કર્યું ઉત્કૃષ્ટ પ્રદર્શન કે જ્યાં નેશનલ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું ત્યારે ડિસ્ક થ્રો અને જેવલિન થ્રોમાં પ્રથમ સ્થાને વિજેતા થયા છે ત્યારે 2 ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરના યુવાને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગાંધીનગર ગુજરાતનું નામ રોશન કર્યું છે ત્યારે હિતાર્થ સોનીએ રાષ્ટ્રીય કક્ષામાં કર્યું ઉત્કૃષ્ટ પ્રદર્શન કે જ્યાં નેશનલ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે ત્યારે ડિસ્ક થ્રો અને જેવલિન થ્રોમાં પ્રથમ સ્થાન હાંસલ કરી વિજેતા બન્યા। આ સાથે જ 2 ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું। હું હમણાં જ બેંગ્લોરમાં આયોજિત કાંતેરા સ્ટેડિયમની અંદર જુનિયર્સ એન્ડ સબ જુનિયર પેરા એથ્લેટિકમાં હું ફર્સ્ટ આવ્યો હતો 2 ડિસ્કસ થ્રો અને જેવલિન થ્રોમાં અને એ હિસાબથી મને 2 ગોલ્ડ મળ્યા છે। આ ચેમ્પિયનશિપ બેંગ્લોરમાં યોજાઈ હતી 15 તારીખથી લઈને 17 જુલાઈ સુધી હતી। એમાં મેં 2 સ્પર્ધામાં પાર્ટિસિપેટ કર્યું હતું અને બંનેમાં મારા ગોલ્ડ મેડલ આવ્યા છે અને ત્યાં મારું સારું રહ્યું, ગેમ સારી રહી મારી અને ત્યાંનું બધું મોસ્ટ ઓફ મારી ગેમો જે હતી એ ટફ હતી પણ મારા સામે હરિયાણા વાળા જોડે કઈ ટફ હતી, બાકી લોકો જોડે તો નોર્મલ હતી। બધા સ્ટેટોના પાર્ટિસિપન્ટ હતા, બહુ બધા હતા, ગુજરાતના હતા, રાજસ્થાનના હતા, પંજાબના હતા, હરિયાણાના હતા, તમિલનાડુ, કર્ણાટકા, બહુ બધા। ખાસ શું છે મારું નેક્સ્ટ સિલેક્શન છે 2025માં વર્લ્ડ જુનિયર પેરા એથ્લેટિક માટે પાર્ટિસિપેટ કર્યું અને એમાં જીત્યું।